અમે બંને પતિ પત્ની દરરોજ સવારે ચાલવા માટે જઈએ છીએ. સુંદર સવારની એ તાજગી ભરી હવાનો આનંદ માણતા માણતા અમે અમારી તકલીફો, પૂરા કરવાના કામ અને ભવિષ્યના આયોજનો વિશે ચર્ચા કરીએ છીએ. દરરોજ સવારે ચાલવાથી એક અદ્ભુત ઉર્જા પ્રાપ્ત થાય છે અને આખો દિવસ સ્ફૂર્તિનો અનુભવ થાય છે. પરંતુ ઘણીવાર આળસને કારણે કે કોઈ આકસ્મિક કામને લીધે ચાલવા જવાનું ના થાય ત્યારે જાણે કે મારો ઉત્સાહ ઘટી ગયો હોય તેવું લાગે છે. મારા પ્રાર્થનામય જીવનમાં પણ આવું જ બને છે. જે દિવસે ઉતાવળમાં બાઇબલ વાંચીને પ્રાર્થના કરું છું ત્યારે એ મારું એક કામ છે અને તેને પૂરું કરી દેવાનું છે એવું મને લાગે છે. પરંતુ જ્યારે પ્રાર્થનામાં વધારે સમય ગાળું છું ત્યારે ઈશ્વર સુધી પહોંચવાની જાણે વધારે ઉત્કંઠા થાય છે અને ત્યારે એક પ્રકારની શાંતિ અને આનંદનો અનુભવ થાય છે અને એ પછી પ્રાર્થના મારા જીવનનો એક અર્થપૂર્ણ ભાગ બની જાય છે. મિત્રો, આપણા જીવનમાં દરરોજ બાઇબલ વાંચન અને પ્રાર્થના કરવાની એક આદત પાડવાની છે અને આ આદત જીવનનો એક ભાગ ન બની જાય ત્યાં સુધી સતત પ્રયત્ન કરવાનો છે. સવારે ચાલવાથી આપણી તંદુરસ્તી સારી થાય છે, પણ ઈશ્વર સાથે ચાલવાથી આપણે આત્મિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીશું. બાઇબલમાં ગીતશાસ્ત્ર 119:1 લખવામાં આવ્યું છે, સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે.